નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે આપણે આ ચેનલના માધ્યમ દ્વારા વિશ્વાસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ એજ્યુકેશન એકેડમી દ્વારા જે આપણે ગઈ વખતે જીપીએસસીના સિલેબસ અંતર્ગત જે વાત કરી હતી એમાં સિલેબસ શું છે. ગઈ વખતમાં તો માત્ર આપણે શું કહ્યું હતું કે માત્ર ને માત્ર એમ કહી શકાય છે કે સિલેબસ શું છે ને કેવી રીતે લખી શકાય એના વિશેની માહિતી આપણે અહીંયા રજૂ કરી હતી, બરાબર ને. એની આંશિક માહિતી હતું, એનાથી જે તે સ્વરૂપને આપણે પામી શકાતું નથી, બરાબર ને. મેં તમને કહું છે કે નિબંધથી શરૂ કરીને છેક અનુવાદ સુધીની માહિતી તમારી સમક્ષ અહીંયા મૂકવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ માત્ર એક શું હતું કે આંશિક માહિતી હતી. એને કેવી રીતે આપણે મૂકી શકીએ, કેવી રીતે રજૂ કરી શકીએ એની એક આછી ઝલક કહી શકાય એના વિશેની વાત કરી હતી. ગઈ વખતે મિત્રો આપણે વાત કરી હતી, એમ કહી શકાય છે કે અત્યારનો જે સમય છે એમ કહી શકાય ખૂબ જ કપરો સમય છે એમ કહી શકાય છે. આ કપરા સમયની અંદર સૌએ જીવવું એમ કહી શકાય છે બહુ જ અઘરી વસ્તુ છે. હું તો જ્યારે આ પરિસ્થિતિ જોઉં છું એમ કહી શકાય છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં એક લખાયેલી બહુ જ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એમ કહી શકાય છે નવલકથા માનવીની ભવાઈનું જે દ્રશ્ય છે યાદ આવે છે એમ કહી શકાય છે. બરાબર આવી પરિસ્થિતિમાં સર્જક કેવો દુરંદેશી હોય છે, દ્રષ્ટા હોય છે, એના વિશેની વાત માનવીની ભવાઈમાં પન્નાલાલ એમાં એક કાળનું વર્ણન છે. અત્યારે પણ એક કાળ છે એમ કહી શકાય છે. આવી પરિસ્થિતિની અંદર મિત્રો આપણે જીવવું, કેરિયર બનાવવું અને બધા સાથે તાલમેલ કેવી રીતે મૂકવી શકવું ખૂબ જ અગત્યની વસ્તુ છે મિત્રો. જીવવું એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. મેં અગાઉ કહ્યું હતું એમ જીવવું એ અગત્યની વસ્તુ છે, પણ એથી એ વિશેષ તમારી સમક્ષ મિત્રો વાત કરું સારી રીતે કેમ જીવવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. વ્યક્તિની અપેક્ષા એક લોકેશનાની રહી છે એમ કહી શકાય છે. દરેક વિદ્યાર્થી પોતાની ક્રેડિટ એમ કહી શકાય છે, પોતાની કીર્તિ ચારો તરફ પ્રસરે એવી એક સરસ મજાની એની એક ઘેલસા હોય છે, એવી એક લોકેશના હોય છે. એ લોકેશના કેવી રીતે ફળીભૂત થઈ શકે તો વ્યક્તિની જે હકારાત્મક દ્રષ્ટિ છે, પોઝિટિવિટી છે, એ પોઝિટિવિટી એમ કહી શકાય છે એને ઉન્નતતા આપતી હોય છે એમ કહી શકાય છે. મિત્રો સફળ થવા માટે મહેનત તો ખૂબ જરૂરી છે, પણ આટલા આપણામાં એમ કહી શકાય છે એવી એક વિનયતા પણ હોવી જરૂરી છે. અને એ વિનયતા, પોઝિટિવિટી, પરમાર્થતા આપણને સફળતા અપાવતી હોય છે. આ તો મિત્રો જીવન ફિલોસોફીની મારે વાત નથી કરવી, માત્ર મારે અહીંયા જીપીએસસીના અનુસંધાનમાં જે જુદા જુદા મુદ્દાઓ હતા ગુજરાતી વિવરણાત્મકનું જે પ્રશ્નપત્ર છે એની અંદર જે ગઈ વખતનું સિલેબસ હતું એને ખાલી નામ સ્વરૂપે તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું. પહેલા મિત્રો નિબંધ, ત્યાર પછી વિચાર વિસ્તાર, ત્રીજો મુદ્દો હતો સંક્ષેપીકરણ, ચોથો મુદ્દો હતો ગદ્યાર્થ ગ્રહણ, પાંચમો મુદ્દો હતો અહેવાલ, છઠ્ઠો મુદ્દો હતો પત્રકાર પરિષદ, ત્યાર પછી સંવાદ લેખન, પ્રચારાત્મક નિવેદન અને ત્યાર પછી ચર્ચાપત્ર. આટલા જુદા જુદા મુદ્દાઓ હતા. અને ત્યાર પછી અનુવાદ હતો, અને અનુવાદ પછી હતું ગુજરાતી ગ્રામર. તો ગુજરાતી ગ્રામર આ બધા જે જુદા જુદા 13 મુદ્દાઓ આપણી સમક્ષ રજૂ કર્યા હતા. તો એસે કેવી રીતે લખાય, સંક્ષિપ્તીકરણ કેવી રીતે લખાય, ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે લખાય, આ બધી વસ્તુઓ કેવી રીતે પોતાની એક આકૃતિ ધરાવતી હોય છે. અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે એ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. જેમ દરેક વ્યક્તિ છે, સરસ મજાની કોઈ સંસ્કૃત સુભાષિતકારે વાત કરી છે કે તુંડે તુંડે મતિ ભિન્ના, એટલે કે વ્યક્તિએ બુદ્ધિ અલગ હોય છે. તો અહીંયા ગુજરાતી જે લેખનનું જે સ્વરૂપ છે, નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય, સંક્ષેપ્તીકરણ હોય, એ બધી જ બાબતોને તમારે તમારી રીતે અહીંયા રજૂ કરવાની હોય છે. તો અહીંયા ગઈ વખતે મિત્રો એમ કહી શકાય છે બધા જ ટોપિકોની આંશિક માહિતી રજૂ કરી હતી. અને થોડુંક એમ કહી શકાય છે એક પ્રચારાત્મક નિવેદન કેવી રીતે લખાય એની એક 5 મિનિટ તમને વિશેષ માહિતી રજૂ કરી હતી. તો આજે ગુજરાતી જીપીએસસીના પેપરમાં, ગુજરાતી ફરજિયાત જીપીએસસીના પ્રશ્નપત્રની અંદર એક પ્રચારાત્મક નિવેદન છે. એ પ્રચારાત્મક નિવેદન કેવી રીતે લખી શકાય એની સંપૂર્ણ યથાર્થ માહિતી આપવા માટે હું પ્રયત્ન કરું છું એમ કહી શકાય છે.
તમે બધા જ એને જરા ધ્યાનથી જોજો અને સાંભળવા પ્રયત્ન કરજો. તો પ્રચારાત્મક નિવેદનનો મુદ્દો આપણે અહીંયા લેવો છે. કારણ કે મિત્રો આપણે બધા ઘણી બધી વાર નિબંધો આપણે લખી શકીએ છીએ, બરાબર ને? આપણા મનમાં અગાઉ પણ મેં એમ કહ્યું છે કે આપણે બધા કેવા છીએ કે વર્લ્ડ કપની મેચ હોય એમાં ફાઇનલ મેચ, વર્લ્ડ કપની ફાઇનલ હોય એમાં આપણે સીધા જ બેટિંગ કરવાવાળા માણસો છીએ એમ કહી શકાય છે. નિબંધો લખીએ છીએ, આપણે મનમાં એવું છે કે મારા ચિત્તની અંદર તો નિબંધ ભર્યો જ છે, હું તો એને સારી રીતે લખી શકું, પણ જ્યારે લખવા પ્રયત્ન કરીએ ત્યારે એ આત્મસાત થઈ શકતું નથી, શબ્દોની મર્યાદામાં આવી શકતું નથી. તો અહીંયા એક નવા મુદ્દા વિશે મારે તમારી સમક્ષ અહીંયા રજૂઆત કરવી છે. તો મુદ્દો મારે આજે તમને ભણાવવો છે, સમજાવવો છે અને એને સમજાવવા માટે પ્રયત્ન કરવો છે. મુદ્દાનું જે મહત્વની વસ્તુ છે પ્રચારાત્મક નિવેદન. પ્રચારાત્મક નિવેદન. આ મુદ્દા વિશે મારે તમારી સમક્ષ આજે વાત કરવી છે. તો પ્રચારાત્મક નિવેદન વિશે મેં તમને કઈ વખતે છેલ્લા સમયની અંદર 5 કે 10 મિનિટની અંદર એક થોડીક માહિતી આપવા પ્રયત્ન કરતો. એમાં થોડીક ઉતાવળ પણ હતી, પણ આજે આજનું જે 1 કલાકનું લેક્ચર છે, આજે જે સમજૂતી છે એ સંપૂર્ણપણે હું તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું. પહેલાં હું એની આકૃતિ સમજાવું છું, કેવી રીતે લખાય છે એની પદ્ધતિ સમજાવવા માટે પ્રયત્ન કરું છું. પછી એમાં કયા કયા મુદ્દાઓ આવી શકે એ આપણે અહીંયા રજૂ કરવા માટે પ્રયત્ન કરો છો. તો મિત્રો એમ કહી શકાય છે કે પ્રચારાત્મક નિવેદન એ જીપીએસસીની અંદર 150 શબ્દોની મર્યાદામાં 150 શબ્દમાં તમારે અહીંયા લખવા માટે પ્રયત્ન કરવાનો છે. 150 શબ્દોની અંદર લખવા માટે પ્રયત્ન કરો છે. એના કુલ 10 માર્ક્સ તમારે હોય છે એમ કહી શકાય છે. 10 માર્ક્સ તમારી સમક્ષ અહીંયા રજૂ કરવાનું હોય છે. તો પ્રચારાત્મક નિવેદનમાં ઘણી બધી વાર વિદ્યાર્થીને મૂંઝવણ હોય છે કે શું લખવું. કેટલાક એને પત્ર સ્વરૂપે રજૂ કરી દે છે, કેટલાક અહેવાલ સ્વરૂપે, કેટલાક તો મુદ્દાઓની રીતે રજૂ કરી શકતા હોય છે. કારણ કે એની એક ચોક્કસ આકૃતિ તમે એમ કહી શકાય છે કે જુદા જુદા પ્રચારાત્મક સાહિત્ય દ્વારા તમે જોયું હશે એમ કહી શકાય છે. કેટલાક સસ્તા સાહિત્ય દ્વારા પણ તમે જોયું હશે કે તમે નિબંધ લખી શકો, વિચાર વિસ્તાર લખી શકો, પત્ર લેખન, અરજી લેખન વિશેની સંપૂર્ણ માહિતી આપેલી હશે. પણ પ્રચારાત્મક નિવેદન વિશેની માહિતી મારા ખ્યાલ મુજબ ક્યાંય આપણને મળતી નથી. એ તો વિદ્યાર્થીએ જુદા જુદા વાંચનથી એમ કહી શકાય છે, જુદા જુદા ટીવી ચેનલોના માધ્યમથી, વર્તમાન પત્રોના માધ્યમથી એને મેળવવા માટે પ્રયત્ન કરવાનો હોય છે એમ કહી શકાય છે. તો જુદા જુદા કેવી રીતે પ્રચારાત્મક નિવેદનો વાત આપણે કરવાની છે. અહીંયા એક સરસ મજાનો મુદ્દો એમ કહી શકાય છે. ઘણી બધી વાર મિત્રો એવું થાય છે કે આપણે બધા કેવી તૈયારી કરીએ છીએ કે જીપીએસસીના અનુસંધાનમાં આપણે એવી તૈયારી કરીએ છીએ ત્યારે જે જીપીએસસીમાં ગયા વર્ષે કેવું પ્રશ્નપત્ર કાઢ્યું હતું, તો ગયા વર્ષે જે પ્રશ્નપત્ર કાઢ્યું હતું તો એ ગયા વર્ષના પ્રશ્નપત્રને અનુરૂપ આપણે આ વર્ષે તૈયારી કરવી. તો મિત્રો એવી અભિગમથી જો આપણે તૈયારી કરીએ ને તો કદાચ આપણે સાચા ઠરીએ નહીં. તો કેવી રીતે આપણે સૌથી વધારે સારી રીતે તૈયારી કરવી? કોઈ એક સીમિત માળખાના અભિગમને ધ્યાનમાં રાખીશું ને તો મિત્રો આપણે એને ન્યાય આપી શકીશું નહીં. હમણાં જ મિત્રો હું તમને કહું કે જીપીએસસી દ્વારા કે કોઈ એક બોર્ડ દ્વારા જુદી પરીક્ષા લેવામાં આવી, તેમાં 90% વિદ્યાર્થીઓએ એવું કર્યું કે ભાઈ ગયા વર્ષે આ પ્રશ્નપત્ર કેવું હતું કે બધું જ વર્તમાન પ્રવાહ ઉપર આધારિત લખાયેલું હતું. શું હતું? બધું જ વર્તમાન પત્રના પ્રવાહો ઉપર આધારિત લખાયેલું હતું. અને બધું જ વર્તમાન પત્રોના પ્રવાહ ઉપર આધારિત લખાયું. એટલે વિદ્યાર્થીઓ નેક્સ્ટ ટાઈમના પેપરમાં શું કર્યું કે ગયા વર્ષે જે પ્રશ્નપત્ર નીકળ્યું એ એવું હતું કે વર્તમાન પ્રવાહ ઉપર આધારિત હતું. એટલે આ વર્ષે પણ આ બોર્ડ કે જીપીએસસી વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખે. પરંતુ મિત્રો વિદ્યાર્થીઓની ધારણા અહીં ખોટી પડી, અનુમાન ખોટું પડ્યું. તો એમાં એવું થયું કે વર્તમાન પ્રવાહ ઉપર આધારિત એ પ્રશ્નપત્ર પૂછાયું નહીં. વર્તમાન પ્રવાહોના માત્ર 1 કે 2 ટોપિક જ પૂછાયા. બીજું સમગ્ર પ્રશ્નપત્ર ભૂતકાળની જે યોજનાઓ હતી, ભવિષ્યમાં જે યોજનાઓ આવવાની હતી એના પર સૌથી વધારે 80% વસ્તુ એમ કહી શકાય છે ભૂતકાળની બાબતોને ધ્યાનમાં રાખીને લખી. તો જીપીએસસીમાં પાસ થવા માટે આપણે કોઈ ધારણા બાંધીએ, સીમિત ધારણા બાંધીને આપણે જે તૈયારી કરીએ ને તો મિત્રો ચાલી શકશે નહીં. તો જીપીએસસી માટે આપણે ભૂતકાળની યોજનાઓ, વર્તમાનની યોજનાઓ, હવે પછી સરકારનું કેવું આયોજન હોઈ શકે એના વિશેની માહિતી
પણ આપણે અહીંયા રજૂ કરવી પડે છે એમ કહી શકાય છે. એટલે આ તો એક ચોક્કસ મિત્રો વાત કરી છે એમ કહી શકાય. કોઈ ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવી નહીં, છતાંય વિદ્યાર્થીઓના મનમાં એવું છે કે વર્તમાન પ્રવાહ ઉપર આધારિત પ્રશ્નપત્ર આપણે તૈયારી કરીએ તો એ સૌથી વધારે આધારિત છે. તો પ્રચારાત્મક નિવેદન અનેક પ્રકારના હોઈ શકે છે. મેં અગાઉ તમને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ પણ પોતાનું પ્રચારાત્મક નિવેદન આપી શકે છે. કોઈ ખાનગી ઇન્સ્ટિટ્યૂટ હોય, ખાનગી શાળા હોય, સરકારી શાળા હોય, સરકારના અનેક જુદા જુદા વિભાગો છે, એ જુદા જુદા વિભાગો પણ એમ કહી શકાય છે પોતાનું એમ કહી શકાય છે કે પ્રચારાત્મક નિવેદન આપે છે. પોતાના આનુષંગિક જેવી ક્રિયાઓ થાય છે. દાખલા તરીકે હું તમારી સમક્ષ એક વાત કરું કે કોઈ અત્યારે તો એવી એડ આવતી નથી, પણ જ્યારે કોરોના નહોતો એમ કહી શકાય છે, આવી મહામારી નથી, ત્યારે કોઈ પણ શાળા મે મહિનાની અંદર અથવા એપ્રિલ મહિનાની અંદર જ્યારે જૂન મહિનાનું સત્ર શરૂ થાય એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા વર્તમાન પત્રોમાં, પેમ્પલેટમાં અથવા જુદા જુદા શહેરના જાહેર માર્ગો ઉપર પોતાનું એક મોટું બેનર લગાવે અને પછી એના વિશેની માહિતી આપે કે પોતાની સંસ્થા દ્વારા, પોતાની શાળા દ્વારા કે કોલેજ દ્વારા કેવી વ્યવસ્થા છે, કેવી સુવિધા છે, કેવા શિક્ષકો છે, કેવું મટીરિયલ છે, બધાની અથથી સુધીની માહિતી રજૂ કરતા હોય છે. તો એ હોય કે ના હોય ને, પણ આપણે તો જે યથાર્થ માહિતી છે એ જ વર્તમાન પત્રમાં રજૂ કરવાની હોય છે. તો મિત્રો આજે આપણે અહીંયા પ્રચારાત્મક નિવેદનમાં જીપીએસસીનો એક અગત્યનો મુદ્દો છે પ્રચારાત્મક નિવેદન વિશે જોઈશું. પ્રચારાત્મક નિવેદન એ 150 શબ્દોની મર્યાદામાં તમારે લખવાનું છે. અને 150 શબ્દો એટલે મિત્રો હું તમને એવું કહું કે આપણે 150 શબ્દ ગણીને કદાચ થોડીક બાંધછોડ થઈ શકે અમુક શબ્દોની, બરાબર ને? કેટલી થઈ શકે હું કહી શકતો નથી, પરંતુ 150 શબ્દો ગણીને જ લખવા એવું અનિવાર્ય નથી. અને 10 માર્ક્સનું પૂછાતું હોય છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ જ લઈને આવતા હોય છે. તો આ એક એવો સરળ મુદ્દો છે, નિબંધ કરતાં પણ સરળ રીતે લખી શકાય એવો મુદ્દો હું તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું. તો કેવી રીતે રજૂ કરી શકાય એના વિશેની માહિતી આપણે અહીંયા જરા જોઈએ. તો પ્રચારાત્મક નિવેદનો મિત્રો જરા ધ્યાનથી જોજો, સાંભળવા પ્રયત્ન કરજો, એના વિશેની આપણે માહિતી જોઈએ. હવે પ્રશ્ન એવો છે, હું તમારી સમક્ષ અહીંયા મૂકું છું, હું અહીંયા લખું પણ છું અને એને સમજાવવા માટે પણ પ્રયત્ન કરું છું. પ્રશ્ન એ છે, પ્રચારાત્મક નિવેદન: સમગ્ર રાજ્ય તથા ગ્રામ વિસ્તારમાં સાંભળો મિત્રો, સમગ્ર રાજ્ય તથા ગ્રામ વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા સમગ્ર રાજ્ય તથા ગ્રામ વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારે રાજ્ય સરકારે લોક ભાગીદારીતાથી મારું ગામ કોરોના મુક્ત ગામ કોરોના મુક્ત ગામ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત
અભિયાન અંતર્ગત કરેલી કામગીરીનું પ્રચારાત્મક નિવેદન તમારા શબ્દોમાં લખો. હવે મિત્રો જો અહીંયા આ પ્રશ્ન હું તમારી સમક્ષ બીજી વાર શાંતિથી વાંચું છું. જો પ્રશ્ન આપણો હોય છે, મુદ્દો આપણો પ્રચારાત્મક નિવેદન છે, એને કેવી રીતે લખાય, પરીક્ષામાં આવો કદાચ પ્રશ્ન આવે તો તમે એને કેવી રીતે ન્યાય આપી શકો, એ સંદર્ભમાં આપણે અહીંયા જોઈએ તો સમગ્ર રાજ્ય તથા ગ્રામ વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારે લોક ભાગીદારીથી તથા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કરેલી કામગીરીનું પ્રચારાત્મક નિવેદન તમારા શબ્દોમાં લખો. તો મિત્રો એમ કહી શકાય છે કે વ્યક્તિ જ્યારે કોઈ પણ સાર્વત્રિક મુશ્કેલીમાં કેવી રીતે પોતાનો ઉપાય શોધતો હોય છે, એ ઉપાય શોધવા માટે એને કેવા પ્રયત્ન કરવા પડતા હોય છે, તો એને આનુષંગિક મારે તમારી સમક્ષ આજે અહીંયા વાત કરી છે. કોઈ પણ સારા કાર્યની શરૂઆત જ્યારે કોઈ એક વ્યક્તિ એકલો કરે છે, જો એ કાર્ય સમાજ સેવા અર્થે હોય, એમ કહી શકાય છે સમાજ કલ્યાણ અર્થે હોય, લોકોની ઉન્નતિ અર્થે હોય, પરમાર્થ અર્થે હોય, તો એ લોકોને પ્રતિસાદ સારામાં સારો મળતો હોય છે. એક વ્યક્તિથી શરૂ કરવું કાર્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે હજારોની સેના એની સાથે મિત્રો જોડાયેલી હોય છે. એમ કહી શકાય છે ગાંધીજીએ એમ કહી શકાય છે કે વિદેશથી આવ્યા પછી દેશની આઝાદી માટે પ્રયત્ન કર્યો. ગાંધીજી પાસે એટલી બધી સંપત્તિ નથી, એમ કહી શકાય, એટલું બધું શરીર બળ નહોતું, એમ કહી શકાય, છતાં એમને દેશ માટે જે પ્રયત્ન કર્યો તો એક પરમાર્થ કાર્ય હતું. એ પરમાર્થ કાર્યમાં લોકોની સેનાઓ જોડાઈ અને દેશને આઝાદી અપાવી. તો એવું જ અહીંયા એક સરકારનું એક પરમાર્થ કાર્ય છે, એમાં રાજ્ય સરકાર અને ગ્રામીણ લોકોના સહભાગીદારી દ્વારા કેવી કામગીરી થઈ છે એની સરસ મજાની વાત આપણે અહીંયા રજૂ કરવાની છે. મિત્રો તમે આ પ્રશ્ન બરાબર જોઈ લીધો હશે, સમજી લીધો હશે, એને આપણે હવે જવાબ સ્વરૂપે કેમ લખી શકીએ એના વિશેની આપણે માહિતી મેળવીએ. મારા ખ્યાલ મુજબ તમે સંપૂર્ણપણે આને લખી લીધો હશે. હું આને અહીંયા પૂછું છું. હવે પહેલા ગઈ વખતે એક આખી માહિતી હતી, તો કેવી રીતે આપણે લઈ શકીએ. મિત્રો જ્યારે આપણે પરીક્ષા આપવા જઈએ ત્યારે આપણી પાસે આપણે કેટલાક શસ્ત્રો, આ બધી મારે સમજ આપવા જેવી નથી, પણ કેટલીક નાની વસ્તુઓ આપણા ધ્યાન બહાર રહી જતી હોય છે. દાખલા તરીકે જીપીએસસીનું જ્યારે પ્રશ્નપત્ર આપવા જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી પાસે 3-4 પેન ખીચામાં છે, 3-4 પેન આપણે તો પેનથી જ લખવું છે ને, પણ એવું નથી. કેટલીક નાની વસ્તુઓ પણ તમારે ધ્યાનમાં રાખવી. એમાં ખાસ કરી છે પેન્સિલ છે, માપપટ્ટી છે, રબર છે અને જુદી જુદી પેનો છે. આ બધી આપણે સાથે લઈને એક બોક્સમાં સાથે રહેવું જોઈએ, કારણ કે પરીક્ષાની અંદર એક મિત્રો હું તમને કહી દઉં કે મારું એક સદભાગ્ય એ રહ્યું છે કે ગુજરાતના સારામાં સારા સાહિત્યકારો, સાક્ષરોના હાથ નીચે હું ભણે છું. એવું ઘણી બધી વાર કહેતા કે યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ લાવો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો હું મિત્રો એમ કહી શકાય બહુ સહેલી વસ્તુ છે. એમાં તમારું વાંચન તો જરૂરી છે, તમારો અભ્યાસ પણ જરૂરી છે, પણ માત્ર વાંચન અને અભ્યાસથી ચાલી શકશે નહીં મિત્રો. તમે કારણ કે આપણી જે પદ્ધતિ છે લખાણની પદ્ધતિ, આપણી જે પ્રશ્ન પદ્ધતિ છે લેખન શોધ, આપણે લેખન પદ્ધતિમાં જેટલા અસરકારક બનીશું, જેટલા સ્માર્ટ બનીશું, એટલા ને એટલા એમ કહી શકાય છે આપણે પરીક્ષામાં સારામાં સારા સ્માર્ટ વધુમાં વધુ માર્ક્સ મેળવી શકીશું. આપણા જવાબોમાંથી આપણા માર્ક્સ ઓછા કપાય એ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો એના માટેની કેટલીક પદ્ધતિ છે મિત્રો, એમ કહી શકાય છે. અને કેવી રીતે રજૂ કરી શકાય, તો હું તમારી સમક્ષ અહીંયા હું મુદ્દો મૂકું છું કે કેવી રીતે રજૂ એને કરી શકાય. તો એની એક આકૃતિ છે, તો હું અહીંયા તમારી સમક્ષ પહેલાં હું જે કાગળ પર લખીને લાવ્યો છે એ તમને બતાવું છું.
બરાબર મિત્રો, જરા આને ધ્યાનથી જોજો કે આને કેવી રીતે આપણે ન્યાય આપી શકીએ, પ્રચારાત્મક નિવેદન આપણે કેવી રીતે અહીંયા લખી શકીએ. પહેલા કાગળ ઉપર જે છે હું તમને સમજાવું છું કે મિત્રો અહીંયા એમ કહી શકાય કે તમારું આ જવાબ વહીનું પત્ર છે, જવાબ વહીનું પ્રશ્નપત્ર છે. અહીંયા મેં જુદો પ્રશ્ન લખ્યો છે અને તમને મેં જુદું લખાયું. તો જવાબ વહીના પ્રશ્નપત્રની અંદર એમ કહી શકાય છે સંપૂર્ણપણે તમને 150 શબ્દ એટલે કે એક પેજ હશે. બીજું કદાચ એમ કહી શકાય છે કે અડધા પેજ જેટલી માહિતી તમને આપેલી હશે. આ દોઢ પેજની અંદર કે 2 પેજની અંદર 150 શબ્દોમાં તમારે આને અહીંયા રજૂ કરવાનું છે. તો કેવી રીતે રજૂ કરી શકાય છે? તો બરાબર આ પેજ છે, પેજમાં શક્ય હોય તો તમારી પાસે માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટી હશે અને એક પેન્સિલ હશે. પેન્સિલની મધ્યમાં બરાબર તમે એક આ રીતે ચોક્કસ એની આકૃતિ તમારી પાડી દો. એક ચોરસ વ્યવસ્થિત તમારું અહીંયા ખાનું દર્શાવી દો. બરાબર એને કંઈ આડીઅવળી વસ્તુ ન થાય, આડીઅવળી લાઈન ન થાય, બહુ ચેકચાક ન થાય, એ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને આટલું લખ્યા પછી જે વસ્તુ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે, જે યોજના છે, એને તમારે અહીંયા બરાબર પેજની મધ્યમાં હાઇલાઇટ કરવાની છે. અને પેજની મધ્યમાં હાઇલાઇટ કર્યા પછી એની જે માહિતી છે, જો કેટલીક માહિતી એવી હોય છે કે મુદ્દા સ્વરૂપે રજૂ કરી શકો છો, કેટલીક માહિતી એવી હોય છે જે પેરેગ્રાફ સ્વરૂપે તમે અહીંયા રજૂ કરી શકો છો. બરાબર ને? પછી જે 2 કે 3 પેરેગ્રાફની અંદર કદાચ પેરેગ્રાફ ન પાડો, એક પેરેગ્રાફની પણ તમે લખી શકો છો. સળંગ મુદ્દા સ્વરૂપે પણ જો કોઈક વિશેષ અલગ અલગ માહિતી દર્શાવવાની હોય, જુદા જુદા વિચારો સાથેની માહિતી હોય, તો તમે અહીંયા મુદ્દાઓ પાડીને રજૂ કરી શકો છો. મુદ્દાઓમાં તમારે ખાસ શું લખવાનું છે? અહીંયા કાં તો ગોળ રાઉન્ડ તમે કરી શકો છો અથવા તમે ડેશ ડેશ ડેશનું નિશાન કરીને મુદ્દાઓ દર્શાવી શકો. ક્યાંક કોઈક એવું પ્રચારાત્મક નિવેદન એવું આવે કે જેને આપણે એક પેરેગ્રાફમાં સરસ મજાની રીતે લખી શકીએ. તમારી માહિતી અહીંયા સળંગ ક્રમશઃ લખાઈ ગયા પછી કોઈ પણ સરકારી વસ્તુ હોય તો એનો ઠરાવ થતો હોય, એનો ક્રમાંક અથવા જાવક નંબર તમારે ખાસ કરીને લખવો પડે. તો આ બાજુ બરાબર તમારે અહીંયા ઠરાવ ક્રમાંક અથવા ખાલી ક્રમાંક શબ્દ તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી અહીંયા તારીખ લખવાની છે અને નીચે સ્થળ દર્શાવવાનું છે. અને બરાબર એની મધ્યમાં તમારે એમ કહી શકાય છે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે એ તમારે અહીંયા રજૂ કરવાનું હોય છે. તો અહીંયા મિત્રો હું તમારી સમક્ષ એક પેજ કેવું હોઈ શકે, એ પેજની માહિતી કેવી હોઈ શકે એને દોરીને અહીંયા રજૂ કરું છું. બરાબર? પ્રશ્ન મેં તમારી સમક્ષ રજૂ કર્યો હતો, છતાં પણ બીજી વાર એકવાર બોલી જાઉં છું કે ગુજરાત સરકારના અભિગમ અંતર્ગત લોક ભાગીદારીતાથી મારું ગામ કોરોના મુક્ત ગામ એ અંતર્ગત રાજ્ય સરકાર અને લોક ભાગીદારીતાથી જે કંઈ પણ કાર્ય થયું છે એનું પ્રચારાત્મક નિવેદન તમારા શબ્દોમાં લખવાનું છે. તો મિત્રો આપણે અહીંયા લખીએ, કેવી રીતે લખીએ? અહીંયા પ્રચારાત્મક નિવેદન, મુદ્દો આપણો છે પ્રચારાત્મક નિવેદન. પ્રચારાત્મક નિવેદન. બરાબર? હવે પ્રચારાત્મક નિવેદન બરાબર તમારી પાસે પણ ફૂટપટ્ટી છે, અહીંયા પણ હું પણ અહીંયા ફૂટપટ્ટીથી રજૂ કરું છું. તો બરાબર અહીંયા લખવા માટે આપણે એ રીતે બોલી શકીશું. બરાબર? આ પેજ છે તમારી જવાબ વહીનું ને સીધી લાઈનમાં તમે આ રીતે પ્રયત્ન કરજો. બરાબર ને? દરેક સ્વરૂપ છે, સ્વરૂપને પોતાની એક આકૃતિ હોય છે, એને અનુરૂપ આપણે અહીંયા લખવા માટે પ્રયત્ન કરવાનો છે. આપણે 2 પેજ નહીં લઈએ પણ જરા એક ફૂલ સ્કેપ જરા મોટું કરીએ છીએ. બરાબર? હવે એને આપણે મિત્રો અહીંયા જુઓ, બરાબર પેજની મધ્યમાં વ્યવસ્થિત રીતે લખવા માટે પ્રયત્ન કરવાનો છે. અહીંયા પેજ છે. બરાબર? પહેલા આપણે શીખવા માટે રીતે પ્રેક્ટિસ કરીશું, પછી તો ધીરે ધીરે એમ કહી શકાય છે કે તમારી જે હથોટી છે એ આ રીતે આવી શકશે. બરાબર ને? આને જરા આમ હાથથી પણ દોરીએ તો પણ યોગ્ય રીતે એનું વળાંક આવશે નહીં. આ બરાબર તમારી પ્રશ્નપત્રનું એમ કહી શકાય છે હાર્દ છે, એમ કહી શકાય છે તમારી જવાબ વહીનું કાગળ છે.
આ તમારી જવાબ અહીંનું આગળ છે, ઉપર હાસ્યો છે, બરાબર ને? આપણે એને એવું સમજી લઈએ કે આ તમારું જવાબ ભાઈ છે, આ જ એનું પ્રશ્નપત્ર છે. અહીંયા તમારે લખેલું હશે પ્રચારાત્મક નિવેદન, અહીંયા બાજુ પર લખેલું છે 150 શબ્દો 10 માર્ક્સ. 150 શબ્દોની મર્યાદામાં તમારે અહીંયા લખવાનું છે. હવે આપણો જે પ્રશ્ન છે, જે સરકારનું જે વર્તમાન પ્રવાહ ઉપર સરકારની જે કોરોનાને કાબૂમાં મેળવવા માટે, મિત્રો પહેલાં સદભાગ્ય એક એવું હતું, એમ કહી શકાય છે કે કોરોનાનું સંક્રમણ શહેરના મોટા વિસ્તારોમાં જ હતું, ગ્રામીણ વિસ્તારોમાં હતું, એટલું એક સદનસીબ હતું. પણ આ વખતની જે બીજી મહામારી આવી છે, એમ કહી શકાય છે, એમાં તો ગ્રામ વિસ્તાર પણ બાકાત નથી. તો શહેરમાં તો એમ કહી શકાય કે સારી સગવડતાઓ જુદી રીતે પણ શહેરી સમાજના લોકો મેળવી શકે છે. તો ગ્રામ વિસ્તારના લોકોને આવી સગવડ મેળવવા માટે એક લોક ભાગીદારીતાના પ્રયત્નથી કેવી રીતે થઈ શકે, એની સરસ મજાનું સરકારનું એક મહા અભિયાન છે. એને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે અને એનાથી લોકોને સારી એવી સમજણ પણ મળી છે. તો પહેલાં મિત્રો આપણે એના મુદ્દાઓ વિશે જરા જોઈશું, એનું શું કન્ટેન્ટ આવે છે એના વિશે પણ અહીંયા લખીશું. હવે અહીંયા મેં તમને અગાઉ કહ્યું કે સરકારના જુદા એકમો હોય, એકમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું હોય તો એને આપણે મુખ્યત્વે રજૂ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા યોજનાની હાઇલાઇટ છે. કઈ બાબતની હાઇલાઇટ છે? સરકારી વિભાગો પોતાનું હાઇલાઇટ નહીં, પણ સરકારની જે યોજના છે એનું મહત્વની વાત છે. તો અહીંયા આપણે મિત્રો અહીંયા લખીશું મારું, હું અહીંયા કદાચ જેટલા શબ્દો સમાય એવું અહીંયા લખવા પ્રયત્ન કરું છું, બરાબર પેજની મધ્યમાં નહીં, આ બાજુ અહીંયા એક અવતરણ ચિહ્નમાં યોજનાનું નામ છે, એટલે મારું ગામ આમ ધીરે છે, બરાબર. અહીંયા અટકાય નહીં તો તમારે છેક સુધી આગળ જવાનું નથી. અને બરાબર આ અહીંયા પૂરું થઈ જાય આટલાથી મધ્યથી વળી પાછું અહીંથી શરૂઆત કરવાનું છે. તો હું અહીંયા તમારી સમક્ષ લખું છું. અહીંયા પેજમાં માસે નહીં, કારણ કે મારી પાસે અહીંયા જે પેન છે એના સંદર્ભમાં અહીંયા આ રીતે આપણે લખવાનું છે, મારું ગામ કારણ કે માર્કર છે ને માર્કરના અક્ષર અહીંયા મોટા પડે, બરાબર, એટલે સંપૂર્ણપણે ક્ષમા. પણ અહીંયા આપણે લખી શકીએ મારું ગામ કોરોના મુક્ત ગામ. મારું ગામ કોરોના મુક્ત ગામ, બરાબર. આ રીતે એને સરસ રીતે તમારે આ જે વસ્તુ છે એને અહીંયા જો એક લાઈનમાં માય તો ઠીક છે, એક લાઈનમાં સમાય તો ઠીક છે, નહીંતર તમારે 2 લાઈનમાં એને પ્રયત્ન, પણ છેક લાઈન સુધી જવું નહીં અને પછી એની નીચે તમારે અહીંયા અંડરલાઈન કરી દેવી, બરાબર ને? આ રીતે તમારે એને અંડરલાઈન કરીને લખવું. હવે મિત્રો તમને કદાચ ખબર જ હશે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, એમાં કયા મુદ્દાઓ આવી શકે છે, એમાં લોક ભાગીદારીથી કયા મુદ્દાઓ છે એને આપણે રજૂ કરી છે. તો અહીંયા જુદા વિચારો સાથે સંકળાયેલા મુદ્દાઓ છે. તો એને ક્રમશઃ અહીંયા આપણે એમ કહી શકાય છે જુદા એક પેરેગ્રાફમાં નહીં મૂકી શકીએ, 1 કે 2 પેરેગ્રાફમાં આપણે એને મૂકી શકીશું નહીં, પરંતુ જુદા મુદ્દાઓમાં આપણે લખી શકો છો. જુદા મુદ્દાઓ તમે આમ ગોળ રાઉન્ડ કરીને પણ લખી શકો છો અથવા આવું ડેશ કરીને પણ લખી શકો છો, બરાબર ને? એટલે આ રીતે પણ તમે લખી શકો છો, આ રીતે પણ લખી શકો. પણ તમે જો ગોળ રાઉન્ડ કરો તો દરેક મુદ્દાની અંદર ગોળ રાઉન્ડ કરવું, સર્કલ કરવું, અને ડેશ કરો તો દરેક મુદ્દાની અંદર એક ડેશ, એક સર્કલ, એક ડેશ, એક સર્કલ, એવું નહીં ચાલે, એમ કહી શકાય છે. પણ એ માત્ર ડેશ કરવું અથવા માત્ર ને માત્ર સર્કલ કરવું, આ રીતે તમે એને અહીંયા રજૂ કરી શકો છો, બરાબર ને? વિષય આપણો મિત્રો એ છે કે લોક ભાગીદારીથી મારું ગામ કોરોના મુક્ત ગામ સરકાર અને લોક ભાગીદારીના પ્રયત્નથી કેવી રીતે કરી શકાય એના વિશેની માહિતી મેં તમારી સમક્ષ અહીંયા રજૂ કરી છે. તો આમાં કયા મુદ્દાઓ આપણે મૂકી શકીએ? તો મિત્રો અહીંયા હું લખતો નથી, એના મુદ્દાઓ તમારે અહીંયા તમારી સમક્ષ મૂકું છું અને એ ક્રમશઃ ધીરે તમારે અહીંયા રજૂ કરવાના છે, બરાબર ને? અહીંયા મુદ્દાઓમાં સૌથી વધારે પહેલો એક મુદ્દો આપણે શું મૂકી શકીએ? મિત્રો તમે જુદા ન્યૂઝ ચેનલોમાં ડીડી વિન્નાર સમાજ ચેનલ પર કે વર્તમાન પત્રોમાં તમે જોતા હશો
કે મારું ગામ કોરોના મુક્ત ગામ કેવી રીતે બની શકે, બરાબર ને. એમાં કયા કયા મુદ્દાઓ છે, એમાં સરકાર અને લોકો દ્વારા કેવા પ્રયત્ન થયા છે, એમાં શું સારવાર મળી છે, કેવી વાત, એનું પ્રચારાત્મક માહિતી આપણે અહીંયા રજૂ કરવાની છે. તો મિત્રો પહેલા વસ્તુમાં આપણે અહીંયા લખી રાખ્યું કે મારું ગામ કોરોના મુક્ત ગામ, આના વિશેની માહિતી આપણે અહીંયા જરા જોઈ લીધી. તો સૌથી વધારે બીજી વસ્તુ આપણે મૂકી શકીએ, બીજો મુદ્દો અહીંયા લખી શકીશું, બરાબર ને. હું અહીંયા બોલું છું, તમારે ધ્યાનથી એને સાંભળવાનું છે કયા કયા મુદ્દાઓ અહીંયા મૂકી. પહેલા મુદ્દાઓમાં આપણે લખ્યું ડેશ લેવું હોય તો ડેશ, મુદ્દો કરવો હોય તો મુદ્દો, બરાબર ને. તમને જે અનુકૂળ લાગે એ કરીશું. હું અહીંયા મારી રીતે અહીંયા ડેશ કરીને કરું છું. પહેલો મુદ્દો આપણે અહીંયા એ લખી શકીશું. એક મુદ્દાઓમાં પહેલી વસ્તુ, આના કન્ટેન્ટ હું તમારી સમક્ષ બોલું છું, એને ક્રમશઃ ધીરે 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 તમારે મુદ્દા સ્વરૂપે અહીંયા રજૂ કરવાનું છે. પહેલો મુદ્દો છે, ધ્યાનથી સાંભળજો. એક, કોરોનાથી ગામડાઓને બચાવવા, કોરોનાથી ગામડાઓને બચાવવા ગુજરાત સરકારનું જન અભિયાન. પહેલો મુદ્દો આપણે લખી શકીએ. એક કે બે મુદ્દાઓ લખીશ, બધા મુદ્દાઓ અહીંયા ક્રમશઃ, કારણ કે માસે નહીં, હું એનું કન્ટેન્ટ, એનો જવાબ તમારી સમક્ષ અહીંયા બોલું છું. કોરોનાથી ગામડાઓને બચાવવાનું મહાઅભિયાન. એક લેટેસ્ટ મુદ્દો આપણે મૂકી શકીએ કે સરકારી યોજનાનો મુખ્ય હેતુ શું છે કે ગામડાઓને કોરોનાથી બચાવવું. તો પહેલો મુદ્દો આપણે મિત્રો અહીંયા લખી શકીશું કે કોરોનાથી ગામડાને બચાવવાનું મહાઅભિયાન આપણે રજૂ કરેલું છે. હવે બીજો મુદ્દો શું કરીશું મિત્રો, હું તમારી સમક્ષ એની સમજૂતી આપું છું. તો આના માટે શું કરી શકાય, એક તો આ મુખ્ય ઉદ્દેશ છે, ઉદ્દેશ રજૂ કર્યો છે, તો એનું કઈ રીતે ઉદ્દેશ સર થઈ શકે. તો અહીંયા સરકાર શું કરશે એમ કહી શકાય કે ગામના વિવિધ આગેવાનો તેમજ સરપંચ દ્વારા, ગામના વિવિધ આગેવાનો તેમજ સરપંચ દ્વારા 10 સભ્યોની કમિટી દ્વારા સમગ્ર ગામનું સર્વેક્ષણ કરવું. તો બીજા મુદ્દામાં આપણે મિત્રો એમ લખી શકીએ, એમ કહી શકાય છે કે 10 સભ્યોની સમિતિ દ્વારા, અહીંયા મુદ્દો આપણે લખી શકીએ સરપંચ તથા 10 સભ્યની સમિતિ દ્વારા, હું અહીંયા લખતો નથી પણ એના મુદ્દાઓ લખું છું, ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. હું અહીંયા સંપૂર્ણ મુદ્દાનો અંશ લખું છું, મુદ્દાનો સાર લખું છું. સરપંચ તથા 10 સભ્યોની સમિતિ, 10 સભ્યની સમિતિ દ્વારા ગામનું સર્વેક્ષણ કરવું. તો બીજો મુદ્દો મિત્રો એ છે, એમ કહી શકાય છે કે ભાઈ સરપંચ તેમજ ગામના આગેવાનોની 10 સભ્યોની સમિતિ દ્વારા સમગ્ર ગામનું સર્વેક્ષણ કરવું. તો બીજો મુદ્દો મિત્રો આપણે અહીંયા લખવાનું છે. તો બીજા મુદ્દાને આપણે અહીંયા લખવા પ્રયત્ન કરીશું, બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દા વિશે આપણે વાત કરીએ. ત્રીજા મુદ્દામાં આપણને શું જોવા મળે છે, તો ભાઈ સર્વેક્ષણ તો કર્યું, પછી બીજું શું આવશે. તો એમ કહી શકાય કે શહેરી વિસ્તારમાં થયેલું આ કોરોના ગ્રામ જીવનમાં પણ પ્રસરેલો આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ, ત્રીજો મુદ્દો આપણે એમ કહી શકીએ કે ગામની અંદર જે લોકોને તાવ, શરદી કે ઉધરસ કે ખાંસી થઈ હોય તેવા લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાવવું, બરાબર ને. તો ત્રીજો મુદ્દો આપણે એમ લઈએ કે આ 10 સભ્યની સમિતિ દ્વારા અથવા 10 સભ્યની સમિતિ દ્વારા તાવ, શરદી, ખાંસીવાળા લોકોનું ટેસ્ટિંગ કરાવવું, બરાબર ને. આ ત્રીજા મુદ્દાઓમાં આપણે મિત્રો એ મૂકી શકીએ છીએ, બરાબર ને. તાવ, શરદી, ખાંસી જે લોકોને હોય એ લોકોનું ટેસ્ટિંગ કરાવવું. તો ત્રીજો મુદ્દો મિત્રો આપણે અહીંયા મૂકી શકીએ છીએ, બરાબર. આ મુદ્દાઓનો અંશ અહીંયા તમારી સમક્ષ મૂકું છું. ત્રીજો મુદ્દો એના પછી આપણે સૌથી વધારે મહત્વની મિત્રો અહીંયા વાત કરવાની છે. ત્રીજો મુદ્દો આપણે એ રીતે અહીંયા મૂકી શકીશું. તો કોરોના, મારું ગામ કોરોના મુક્ત, એ અંતર્ગત આપણે જે ચોથા મુદ્દા વિશે વાત કરવી છે
કે કોરોના વસ્તુ એવું છે કે એક લોક સંક્રમિત થાય છે એ ઘણા બધા લોકોને સંક્રમિત કરતો હોય છે. સંક્રમિત થયેલો લોકો બીજા લોકોને પણ સંક્રમિત કરતા હોય છે. તો ત્રીજા મહત્વની વસ્તુ આપણે જોવા મળે છે કે જે લોકો સંક્રમિત થયા છે તેનું સંક્રમણ ન ફેલાય. જે લોકો સંક્રમિત થયા છે તેના દ્વારા સંક્રમણ ન ફેલાય તેના માટે આઇસોલેશન અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવી. આઇસોલેશન તેમજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવી. ટ્રીટમેન્ટની તો ચોથો મુદ્દો તમે મિત્રો અહીંયા લખી શકો છો કે ભાઈ આઇસોલેશન તેમજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવી જોઈએ. આ એના માટેની ત્રીજો મહત્વની વસ્તુ છે. હવે ચોથો મહત્વનો વસ્તુ છે કે સમગ્ર રાજ્યમાં ગ્રામ વિસ્તાર કેટલો છે એમ કહી શકાય છે. કેવી રીતે રાજ્યમાં આખો વ્યાપ રહેલો છે, આની વ્યવસ્થા કેવી રીતે થઈ છે, આનું શું ફળ મળ્યું છે છે. સરકારનું જે મહત્વનું મુદ્દો છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ કેવી રીતે બને, તો એમાં ગામ જીવનના બુદ્ધિજીવી લોકો, સાક્ષર વર્ગ, આગેવાન, સંપત્તિ ધરાવતા લોકો આવી મહામારીમાં પોતાનું પરમાર્થ કાર્ય કેવી રીતે કરી શકે એના માટેનો ચોથો મહત્વનો એને બહુ જ પ્રતિસાદ મળ્યો છે. ગ્રામીણના ગરીબમાં ગરીબ લોકોને પણ આનો ફાયદો થાય, આનો લાભ મળે એ હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. બહુ જ મહત્વનો એનો અંશ સ્વરૂપે ચોથો મુદ્દો તમે મિત્રો અહીંયા લખી શકો છો. ચોથો મુદ્દો તમે અહીંયા લખી શકો છો કે રાજ્યના 33 જિલ્લામાં 248 તાલુકામાં 248 તાલુકાઓમાં 14,000 કોવિડ સેન્ટર રજૂ કરવામાં આવ્યા. કોવિડ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું. તો આ મુદ્દાને તમે તમારા શબ્દોમાં અહીંયા લખી શકો છો કે રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકામાં 14,000 કોવિડ કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું. તો આ તો કોવિડ કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું. અને પછી આપણે અહીંયા આની અંદર જ આપણે આગળ લખી શકીએ કે રાજ્યના 33 જિલ્લાઓના 248 તાલુકાના 14,000 કોવિડ કેર સેન્ટરની અંદર 1,30,000 બેડની વ્યવસ્થા કરવામાં આવી. આ મુદ્દાને તમે અહીંયા મિત્રો તમારા શબ્દોમાં તમારી ભાષામાં અહીંયા લખી શકો છો, બરાબર ને? તો તે 1,30,000 સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર એટલી વ્યવસ્થા કરવામાં આવી છે. તો એનું ફળ આપણને શું મળ્યું? તો આપણે મિત્રો આપણે એમ કહી શકીએ છીએ કે એના ફળ સ્વરૂપે આપણે એને શું મૂકી શકીએ? તો સૌથી મહત્વની વસ્તુ આપણે જોઈએ તો એમ કહી શકાય છે કે આ કોવિડ કેર સેન્ટરની અંદર અહીંયા મુદ્દા સ્વરૂપે પાંચમો મુદ્દો અહીંયા હું તમારી સમક્ષ લખું છું. અંશ મુદ્દો સમગ્ર શબ્દોમાં નથી લખતો પણ એના અંશ સ્વરૂપે તમારી સમક્ષ અહીંયા મૂકું છું કે આ સેન્ટરની અંદર 30,000 આ સેન્ટરની અંદર 30,000 લોકોએ લોકોને સારવાર મળી. તો સરકારનું જે મહાઅભિયાન હતું એમ કહી શકાય કે શહેરમાં તો જુદી જુદી મોટી મોટી હોસ્પિટલો હોય એમાં લોકો સારવાર મેળવી શકે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં દરેક ગામોમાં તો કોવિડ કેર સેન્ટર રજૂ કરવું મિત્રો દુર્ભાગ્ય વસ્તુ છે, મુશ્કેલ વસ્તુ છે. પરંતુ 5-10 ગામ વચ્ચે પણ જો આવી એમ કહી શકાય કે વ્યવસ્થા હોય તો એમ કહી શકાય છે કે રણમાં મીઠી વીરડી જેવું લાગે. એમ કહી શકાય છે કે જેમ ડૂબતો માણસ તરણું પકડે, તો દરેક રણની અંદર જે મીઠી વીરડી જેવું આપણને સંતોષ આપી શકે, તો રણની અંદર મીઠી વીરડી જેવું કાર્ય સરકારના આ અભિગમ દ્વારા થયેલું મિત્રો આપણને જોવા મળે છે. એમ કહી શકાય છે કે 30,000 લોકોએ તેમાં સારવાર લીધી. હજુ ચોથો મુદ્દો મિત્રો એના પછીનો મુદ્દો આપણે અહીંયા ખાસ કરીને રજૂ કરી શકીએ છીએ કે આ વ્યવસ્થાની અંદર આ વસ્તુની અંદર મિત્રો આપણે એ મૂકી શકીએ છીએ
કે સૌથી વધારે બીજું શું થયું કે લોકોએ જે લોકો ગ્રામીણ વિસ્તારમાં સંક્રમિત નહોતા એ લોકોએ શું કર્યું એમ કહી શકાય છે. અને સરકાર દ્વારા શું કર્યું તો મિત્રો જે લોકો આઇસોલેશન વોર્ડમાં કે કોવિડ કેર સેન્ટરની અંદર એડમિટ થાય છે તો એ લોકોને પણ ખાલી એડમિટ થવું જે જરૂર નથી, એના સાજા થવા માટે પણ કેટલીક બહુ જ મહત્ત્વની વસ્તુ હોય છે. તો એના માટે એમ કહી શકાય છે કે ગ્રામીણ લોકોએ પોતાનો આર્થિક સહયોગ આપ્યો, કે લોકોએ ગ્રામીણ વિસ્તારના લોકોએ પોતાના આર્થિક ફંડમાંથી અથવા આર્થિક સહયોગથી આઇસોલેશન થયેલા અથવા કે એડમિટ થયેલા લોકોને ભોજનની વ્યવસ્થા, નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડી આપી શકાય છે. દર્દીઓને નિઃશુલ્ક તો આ એક બહુ જ મોટું પરમાર્થનું કાર્ય કહેવાય સરકારના અભિગમથી. સરકારે તો માત્ર એક આંગળી ચીંધ્યાનું પુલ કહ્યું છે, પણ લોકોએ સારા પ્રતિસાદને ઉઠાવી લીધો છે. તો દર્દીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાવી. ત્યાર પછી મિત્રો આપણે એમ કહી શકાય છે કે આ તો ગ્રામીણ વિસ્તારના સક્ષમ સ્વસ્થ લોકો દ્વારા પ્રયત્ન થયો છે. આ પણ એના પ્રચારાત્મક નિવેદનમાં તમે અહીંયા મિત્રો લખી શકો છો. અને છેલ્લે મિત્રો આપણે એમ કહી શકીએ કે સૌથી વધારે વસ્તુ આપણે જોઈએ કે સરકારના એમ કહી શકાય છે કે આરોગ્ય વિભાગ દ્વારા આવા જેટલા પણ કોવિડ સેન્ટર બન્યા એ કોવિડ સેન્ટરની અંદર આપણે એમ કહી શકાય છે કે માત્ર ભોજનથી સારું થઈ જવાતું નથી, પણ એની કેટલીક દવાઓ છે. એમ કહી શકાય છે કે આરોગ્ય વિભાગ દ્વારા દરેક કેર સેન્ટરની અંદર, દરેક કોવિડ સેન્ટરની અંદર એમ કહી શકાય છે કે જુદી જુદી દવાઓની કીટ છે. એ કીટની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે પીસીએમ છે, ઝીંક છે, વિટામિન સીની જે ટેબ્લેટ છે, એ બધી જ વિનામૂલ્યે આ દર્દીને આપવામાં આવી છે. તો લોક ભાગીદારીના પ્રયત્નોથી ચોથો સૌથી મહત્વનો મુદ્દો બન્યો એ આપણને મિત્રો અહીંયા સૌથી વધારે જોવા મળે છે. તો મિત્રો આટલું એમ કહી શકાય છે સૌથી વધારે વસ્તુ કામગીરી આપણને થયેલી જોવા મળે છે. અને ત્રીજી વસ્તુ કે સરકારનું જે આ જન અભિગમ હતું, સરકારનું જે આ મહત્વનું કાર્ય હતું, બરાબર ને, એના દ્વારા બીજી વસ્તુ કઈ થઈ શકી તો એમ કહી શકાય છે કે સરકારના એમ કહી શકાય છે કે આ સરકારના મારું ગામ કોરોના મુક્ત ગામ એ અભિયાનગત એક જનજાગૃતિનો વ્યાપ થયો. લોકોમાં એમ કહી શકાય છે કે 10 સભ્યોની જે મહત્વની વસ્તુ હતી, 10 સભ્યોની જે જાગૃતિ બુદ્ધિજીવી વર્ગ હતો એ લોકોએ, તમે પણ તમારી રીતે મુદ્દા અહીંયા લઈ શકો છો કે કોરોનાનું સંક્રમણ ન થાય એના માટે એમ કહી શકાય છે લોકોમાં એક જનજાગૃતિ કરવી. કોરોનાથી બચવા માટેનું એક અભિયાન હતું. એ અભિયાનની અંદર આપણે એમ કહી શકાય કે માસ્ક ફરજિયાત પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા અને શક્ય હોય એટલું સામાજિક અંતર રાખવું એમ કહી શકાય છે. પણ વડાપ્રધાન સાહેબ એમ કહી છે કે 2 ગજ કી દૂરી એમ કહી શકાય છે. એ 2 ગજ કી દૂરી તો શું સામાથી એમ કહી શકાય છે કે આપણે વ્યક્તિથી દૂર રહેવું, બરાબર ને. ત્રીજી વસ્તુ માસ્ક ફરજિયાત પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા અને શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, સામાજિક અંતરથી દૂર રહેવું. આ 3 મુદ્દાઓની જાગૃતિ એમ કહી શકાય કોરોના સામે લડવાના મુખ્ય શસ્ત્રો છે. એ શસ્ત્રો લોકો વધુમાં વધુ રીતે ઉપયોગ કરે એને તમે અહીંયા લખી શકો છો. ત્રીજી વસ્તુ કે મિત્રો એમ કહી શકાય છે કે જ્યારે ફેબ્રુઆરી માસની અંદર વેક્સિનેશન શરૂ થયું ત્યારે લોકોમાં એક પ્રકારનો ભય હતો, ડર હતો કે જો આપણે વેક્સિન લઈશું તો આપણને એમ કહી શકાય કંઈક આડઅસર થશે, આપણે બીમાર થઈ જઈશું. એવી જુદી જુદી જ્યારે વેક્સિનેશન શરૂ થયું ત્યારે મિત્રો એક ચોક્કસ ઘણા બધા વેક્સિનેશન સેન્ટરો ખાલી હતા. માત્ર 5-25 વ્યક્તિઓ વેક્સિન લેવા માટે જતા હતા. પરંતુ જ્યારે વેક્સિનની સાચા અર્થમાં જરૂર પડી છે ને વેક્સિનનો સ્ટોક ખૂટ્યો છે ત્યારે લોકોની લાઈન લાગી છે. ના, અમારે તો વેક્સિન લેવી છે. તો આવું ન બનવું જોઈએ એમ કહી શકાય છે. કારણ કે કોઈ પણ વસ્તુ શોધાય છે, સંશોધન થાય છે એ લોકહિત માટે જ થતું હોય છે. પરંતુ આપણે જ આપણી ભ્રમણાઓમાંથી તો વેક્સિન લેવાથી કોઈ આડઅસર નથી થતી. વેક્સિન વિશેની જાગૃતિ કેળવવી.
વેક્સિન વિશેની ગેરસમજ દૂર કરવી. ગેરસમજ દૂર કરવી. તો આટલા બધા જુદા જુદા મુદ્દાઓ મિત્રો આપણે પ્રચારાત્મક નિવેદનમાં લખી શકીએ, કારણ કે આ જુદા જુદા વિચારો સાથે સંકળાયેલું છે, એટલે એને ક્રમશઃ ધીરે 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 આ રીતે તમારે અહીંયા રજૂ કરી શકો છો. હવે મિત્રો આટલા મુદ્દાઓ તમારે એમ કહી શકો, આટલી બધી વસ્તુઓ લખતા લખતા તમારે એક પેજ કે દોઢ પેજ 150 શબ્દો થઈ ગયા છે. હવે આટલું લખાયા પછી આપણે સૌથી વધારે બીજું આપણી જે આકૃતિ છે એ પર થવાનું. આપણે માત્ર કન્ટેન્ટ જાણવું એટલું જરૂર નથી, પણ આપણું કન્ટેન્ટ એ અહેવાલમાં, આ પ્રશ્ન અહેવાલમાં પણ પૂછાઈ શકાય છે, આ પ્રશ્ન ચર્ચાપત્રમાં પણ પૂછાઈ શકે છે, પ્રચારાત્મક નિવેદનમાં, સંવાદ કૌશલ્યમાં અને નિવેદનમાં પણ પૂછાઈ શકે છે. તો આપણે અહીંયા જેની આકૃતિ પ્રમાણે રજૂ કરું. ત્રીજો મહત્વનો મુદ્દો આપણને જે જોવા મળે છે એ અહીંયા ખાસ કરીને લખવું કે સરકાર દ્વારા આની આકૃતિમાં બહુ જ મહત્વની વસ્તુ છે કે અહીંયા ખાસ કરીને ઠરાવ અથવા ક્રમાંક તમારે લખવો પડે. તો અહીંયા ક્રમાંક તમારે લખવાનો. ક્રમાંક તમે કેવી રીતે લખી શકો? હું અહીંયા નથી લખતો, પણ એ ક્રમાંક અહીંયા લખું છું. તમે ખાસ કરીને મિત્રો જોજો. અહીંયા 170 કયા માસમાં અહીંયા વચ્ચે માસ હશે અને છેલ્લે જે છે અહીંયા વર્ષ હશે, કયા વર્ષમાં એટલે 170મો ક્રમાંક છે, 5મો મહિનો છે અને આપણે અહીંયા 2021ની વર્ષ અહીંયા દર્શાવેલું આપણને જોવા મળે છે. હવે ત્યાર પછી કઈ તારીખે, અહીંયા તારીખ શબ્દ તમારે લખવાનો નથી. હું અહીંયા તારીખ લખું છું, પણ તમારે તારીખ લખવાનું નથી. તમારે માત્ર ને માત્ર સીધી તારીખ અહીંયા દર્શાવી દેવાની છે. આપણે અહીંયા લખી શકીએ છીએ 13/5 અથવા 11/5 પણ આપણે લખી શકીએ છીએ, બરાબર ને? 11/5/21 આ રીતે અહીંયા લખી શકીએ છીએ, બરાબર ને? તો ત્રીજો મુદ્દો, અને છેલ્લે જે સ્થળ છે એ સ્થળ તમારે અહીંયા લખવાનું છે, ગાંધીનગર. આ જે વસ્તુ છે એ મિત્રો તમારે આ બાજુના ખાનું નથી દોરવાનું, પણ આ ક્રમાંક નંબર, પછી તારીખ અને પછી સ્થળ તમારે અહીંયા લખવાનું છે, બરાબર ને? અને આ બાજુની જે માહિતી છે, બરાબર ને, અહીંયા આવું ખાનું દોરવાનું નથી મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો. આવું કોઈ ચોક્કસ ચોરસ તમારે દોરવાનું નથી. અહીંયા જે માહિતી લખવાની છે એ કોના દ્વારા એ રજૂ કરવામાં આવી છે, તો આ જે માહિતી છે હું અહીંયા લખું છું એમ કહી શકાય છે. આરોગ્ય મંત્રી, ગુજરાત સરકાર. આરોગ્ય મંત્રી, ગુજરાત સરકાર. તો મિત્રો એમ કહી શકાય છે કે પ્રચારાત્મક નિવેદન પરીક્ષામાં કેવી રીતે લખી શકાય એની એક માહિતી, સંપૂર્ણપણે માહિતી, જેમ અગાઉના માધ્યમ દ્વારા આપણે એમ કહી શકાય છે કે એની એક આછી 5 મિનિટમાં માહિતી આપી હતી. આજે એક સંપૂર્ણ લેક્ચર એમ કહી શકાય છે કે પ્રચારાત્મક નિવેદન કેવી રીતે લખી શકાય, એની આકૃતિ કેવી છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેં તમારી સમક્ષ રજૂ. કેટલાક પ્રચારાત્મક નિવેદનો એવા હોય છે કે જે મુદ્દા સ્વરૂપે આપણે રજૂ ન કરી શકીએ, એને પેરેગ્રાફ સ્વરૂપે જ રજૂ કરી. પણ આટલી જે વસ્તુ છે, અહીંયા જે હિડિંગ છે એ પણ અહીંયા ઠરાવ ક્રમાંક અને કોના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે, કોના દ્વારા એ નિવેદન રજૂ કરવામાં આવ્યું છે, એ સૌથી વધારે તમારે મિત્રો ખાસ કરીને લખવાનું છે. પુનઃ બીજી વાર એક આછી માહિતી સમક્ષ તમારી પાસે મૂકું છું. તો આ મુદ્દાની અંદર મિત્રો આપણે જોઈએ, પહેલી વાર જોઈએ તો પ્રચારાત્મક નિવેદન વિશેની મિત્રો તમારી સમક્ષ વાત કરું છું. તો અહીંયા બરાબર પેજની મધ્યમાં તમારું જે શીર્ષક છે એ તમારે લખવાનું છે. અને કેટલીક વસ્તુ એવી હોય કે એને મુદ્દા સ્વરૂપે તમે રજૂ કરી શકો છો, અથવા તો આપણે એમ કહી શકીએ છીએ કે પેરેગ્રાફ સ્વરૂપે પણ તમે અહીંયા રજૂ કરી શકો છો, બરાબર ને? અગાઉ મેં તમને કહ્યું કે મુદ્દા સ્વરૂપે રજૂ કરો તો સર્કલમાં લખો અથવા ડેશની નિશાની કરો. કાં તો સર્કલમાં લખવું, કાં તો ડેશમાં લખવું, બંનેમાંથી એક વસ્તુ પસંદ કરીને તમારે અહીંયા લખવાની રહેશે. અને એ પૂરું થઈ ગયા પછી છેલ્લે ક્રમાંક નંબર, તારીખ અને સ્થળ, આ પ્રમાણે તમારે આ વસ્તુ છે એ તમારે અહીંયા દર્શાવવાની છે. હવે ત્યાર પછી એની વિરુદ્ધમાં આપણે જોઈએ તો એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે એની વસ્તુ, તો ભાઈ આરોગ્ય મંત્રી, ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. એમાં કયા કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓ મેં તમને અંશ સ્વરૂપે, મુદ્દાઓનો સાર શું છે એ મુદ્દાના સારની માહિતી તમારી સમક્ષ મિત્રો અહીંયા રજૂ કરી છે. મને એવી આશા છે
કે તમને વધુમાં વધુ આ એક પ્રચારાત્મક નિવેદન તમારી સમક્ષ રજૂ કરીશું. મિત્રો, આજે એમ કહી શકાય છે કે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા તલપાપડ થઈ રહ્યા છે. એક બાજુ અનેક પ્રકારની મહામારીઓમાં માણસો જીવી રહ્યા છે, છતાંય વિદ્યાર્થીએ તો પોતાની કેરિયર બનાવવી જ પડે છે. અને આ વિશ્વાસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડની ચેનલના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા તમારી સમક્ષ એક મેં પ્રચારાત્મક નિવેદન રજૂ કર્યું છે. એ તમને વધુમાં વધુ ફળદાયી નીવડશે. અને નેક્સ્ટ ટાઈમમાં સમયાંતરે જુદા જુદા ટોપિક આપણે કેવી રીતે લખી શકીએ, કેવી રીતે મૂકી શકીએ, એ તમે ધ્યાનથી જરા જોજો, બરાબર ને? એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ્સ એમ કહી શકાય છે. અને મિત્રો, એમ ચોક્કસ કહી શકું કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ જીવવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને માન સમાન ભેર જીવવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે જ તેથી મરીજ સાહેબે એમ કહ્યું છે, જો અત્યારના સમયમાં આપણે ગભરાઈને જો આપણો અભ્યાસ છોડી દઈશું તો મુશ્કેલ વસ્તુ છે. એટલે મરીજ સાહેબે એક સરસ મજાની વાત કરી છે. એમ કહી શકાય કે જિંદગી નહોતી ખબર તું છે એક ગણિત, જિંદગી નહોતી ખબર તું છે એક ગણિત, ખોટું એક જ પગલું ને ખોટો આખો દાખલો. તો મિત્રો, આવા પરિસ્થિતિમાં પણ આપણું કેરિયર આપણે બનાવી અને આ મુદ્દો તમને ઘણે અંશે ઉપકારક નીવડશે એવી અપેક્ષા રાખું છું. પુનઃ વિશ્વાસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપના દ્વારા જે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે એ તમને વિશેષ રીતે ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. જય હિન્દ.